બનાસકાંઠાના ડીસામાં ફટાકડા બનાવતી આ ગેરકાયદે કંપનીમાં 20થી વધારે લોકો જીવતા ભડથું થઈ ગયા છે। અનેક પરિવારના માળા વિખેરાઈ ચૂક્યા છે અને આ ઘટના માટે જવાબદાર કોણ તે સવાલો સતત ઊભા થઈ રહ્યા છે। પ્રવક્તા અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પણ આ ઘટના કેવી રીતે બની હતી અને તેના લાયસન્સ લઈને પણ પ્રતિક્રિયા આપી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ। ગુજરાતમાં ભૂતકાળમાં અનેક એવી માનવ સર્જિત દુર્ઘટનાઓ બની ચૂકી છે, જેમાં અનેક પરિવારોએ તેમના પરિવારના સભ્યને ગુમાવ્યો છે અને કેટલાય વ્યક્તિઓએ પોતાનો જીવ પણ ગુમાવ્યો છે। ઘટનાની વાત કરીએ તો તક્ષશિલાની ઘટના હોય છે, સુરતમાં બની હતી, વડોદરાનો હરણી બોટ કાંડ હોય, મોરબીનો ઝૂલતો પુલ હોય કે પછી રાજકોટનો ટીઆરપી કાંડ જ કેમ ના હોય, આ દરેકે દરેક માનવ સર્જિત દુર્ઘટનાઓ હતી, તેમાં કોઈ શંકાને સ્થાન નથી। સાથે ડીસાની આ રૂરલ જીઆઈડીસીમાં જે પ્રકારે આ ફટાકડા બનાવતી ગેરકાયદે કંપની છે, તેનું વર્ષ 2021માં જ લાયસન્સ છે તે પૂરું થઈ ગયું હતું તેવી વાતો અત્યારે સામે આવી રહી છે। તેણે લાયસન્સ રિન્યુઅલ માટે પણ અરજી કરી હતી। સ્થાનિક પોલીસે પણ આ મામલે નેગેટિવ અભિપ્રાય આપ્યો હતો। તેમ છતાં આ દીપક સિંધી છે તે ગેરકાયદે આ ફેક્ટરીમાં ફટાકડા બનાવી રહ્યો તો વહીવટી તંત્રના અધિકારીઓનું કેમ ધ્યાન ન ગયું તે સૌથી મોટો સવાલ છે। અને આ મજૂરી કરી પોતાનું પેટ રળવા માટે આવેલા મોટા ભાગના મધ્યપ્રદેશના હોવાનું કહેવાઈ રહ્યું છે અને અત્યારે તેમના મૃતદેહને મધ્યપ્રદેશ લઈ જવા માટેની પ્રક્રિયા પણ ચાલુ થઈ ચૂકી છે। આ મામલે પ્રવક્તા અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન પણ સામે આવ્યું છે। આપ્યું જ નહોતું, કારણ કે જરૂરી જે વિસ્ફોટકો માટે જે જરૂરી સાધન સામગ્રી અથવા તો સેફટીના જે પ્રિકોશન્સ હશે ને અને મેજર માટે જે પણ કોઈ એના નીતિ નિયમો છે એ પ્રમાણેની ત્યાં સગવડોનો અભાવ જોવા મળતા એને રિન્યુ નહોતું કર્યું, પરંતુ રિન્યુ ન કરવા છતાં પણ ત્યાં આગળ ફટાકડાનો જથ્થો રાખતા આ પ્રકારનો બનાવ નોંધાયો છે। દીપક પેડર સામે શું પગલાં ભરવામાં આવશે? અત્યારે એસપી શ્રી ત્યાં પહોંચી ગયેલા જ છે, ત્યાં આગળ એ ફરિયાદ નોંધાઈ રહી છે અને મારા ધ્યાનમાં જે છે એ પ્રમાણે 2 જણાની ધરપકડ પણ એમને કદાચ કરી છે અને બાકીના જે લોકો છે, જે માલિક છે દીપક સિંધી અને વગેરે, એ લોકો અત્યારે હાલ હયાત સ્થળ ઉપર અથવા તો ઘરે નથી અને દરેક જગ્યાએ એલર્ટ પણ જારી કરી દીધા છે, જેથી કરી અને ક્યાંય ભાગવાનો પ્રયાસ કરે તો સીધા હાથમાં આવી શકે। સર, આ જે ગેરકાયદેસર હતી આખી ફેક્ટરી, કેટલી ફેક્ટરીઓ છે જેના માટે હવે સરકાર કામ કરશે તપાસમાં? સરકાર સતત જ કામ કરતી હોય છે, રિન્યુ ન કર્યું હોય એટલે એ ત્યાં સ્ટોરેજ ના કરી શકે, પરંતુ ત્યાં આગળ આમ છતાં પણ લાયસન્સ નહોતું આપ્યું અને છતાંય ત્યાં સ્ટોરેજ કર્યું, એટલે ક્યાંક આવા લોભ અને લાલચના કારણે આવા બનાવો બને છે। એટલે સરકાર ચોક્કસ એ ધ્યાન તો રાખે જ છે કે જ્યાં આગળ સાધન સેફટીનો અભાવ હોય ત્યાં આગળ એ લાયસન્સ પણ ન ઇસ્યુ કરવા અને જ્યાં ઇસ્યુ કરેલા હોય ત્યાં પૂરતા સેફટીના સાધનો સાથે એનું સર્વેલન્સ થાય છે કે નહીં એની સતત મોનિટરિંગ રાજ્ય સરકાર તરફથી થતું જ હોય છે। લાયસન્સ નથી આપ્યું એના પછી કોઈ મોનિટરિંગ સિસ્ટમ કેવું કંઈ હોય છે કે નહીં કે ભાઈ એનો ઉપયોગ લાયસન્સ ના આપ્યું હોય એટલે ત્યાં આગળ કોઈ પણ પ્રકારનો જથ્થો ના રાખી શકે, પરંતુ છતાં પણ આવો જથ્થો એ લોકોએ રાખેલો જ છે એવું આપણા ધ્યાનમાં આવ્યું છે। ગ્રાઉન્ડ તરીકે મેળવ્યું હતું કે ફેક્ટરી તરીકે હતું એવું કંઈ ધ્યાનમાં આવ્યું? સ્ટોરેજ માટે એને લાયસન્સ મેળવ્યું નહોતું, એનું લાયસન્સ અગાઉ ચાલતું હતું, પરંતુ 31/12/24 રોજ એની મુદત પૂરી થતા એને રિન્યુ માટે આપ્યું હતું, એને રિન્યુ કર્યું નહોતું અને એના જે સેફટીના સાધનો અને જે જરૂરી સગવડો એને ઊભી કરવી જોઈએ એ ત્યાં થયેલી ન જોવા મળતા વહીવટી તંત્ર એને રિન્યુ કર્યું નહોતું અને ફરીથી પણ 12/3/25 રોજ ફરીથી એસપી કચેરી તરફથી ત્યાં આગળ એની વિડીયોગ્રાફી કરી અને એની સ્થળ મુલાકાત પણ લીધી હતી। એ વખતે આ તમામ ગોડાઉન ખાલી હતા, ત્યાં આગળ કોઈ પણ પ્રકારનો ફટાકડાનો જથ્થો કે વિસ્ફોટક કોઈ જથ્થો ત્યાં રાખેલો ન હતો, પરંતુ એના પછી આ ક્યાંકથી એ લોકોએ જથ્થો ત્યાં મૂક્યો હોય અને એ જથ્થો ફટાકડાનો ત્યાં મૂકતા આ પ્રકારનો બનાવ નોંધાયો હોય એવું માલુમ પડ્યું છે। આમ ક્યારે આ માનવ સર્જિત દુર્ઘટનાઓ અટકશે તે સૌથી મોટો સવાલ છે અને જ્યારે આ ઘટના બને છે તે સમયે સરકાર દાવા કરતી હોય છે કે કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે, તપાસના આદેશ આપી દેવામાં આવે છે, સીટની રચના કરી દેવામાં આવી છે, પરંતુ
જેમ જેમ સમય જાય છે તેમ લોકો પણ ભૂલતા જાય છે અને સરકાર પણ આ મામલે કડક કાર્યવાહી થાય તે દિશામાં ક્યાંકથી ક્યાંક ઢીલી પડતી હોય તેવું સ્પષ્ટ હવે દેખાઈ રહ્યું છે, કેમ કે ભૂતકાળમાં જે પ્રકારની ઘટનાઓ બની છે તેના પીડિતો હજી પણ ન્યાય માટે વલખા મારી રહ્યા છે. આ પ્રકારના સમાચારો, પ્રકારના અહેવાલ માટે હોટલાઇન ન્યૂઝની આ ચેનલ જોવાનું અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.